મારા બર્થડે પાર્ટીના ઢેબરા બને છે જુઓ, જોરદાર અડદના ઢેબરા. જેને ખાવું હોય એ ખાઈ લેજો બધા. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો ને? બધાને હેપી ઉત્તરાયણ. આજે છે ઉત્તરાયણ 14 જાન્યુઆરી અને મસ્ત નાહી ધોઈને પડી રહ્યા છે. કેટલા વાગ્યા ખબર? સવારના 10. જો 10 વાગી ગયા છે. અમે નાહી ધોઈને મસ્ત બેઠા છે, કારણ કે અમારે જવાનું છે હમણાં પતંગ ચગાવવા માટે ભાઈબંધના ધાબા પર. અમારી જોડે બાઇક નથી એટલા માટે લેવા આવે છે એમને એક અમારો મિત્ર. એની રાહ જોઈએ છે. રાહ જોઈને જો ચાર્જિંગ બાર્જિંગ કરી લઈએ એટલે પછી કેવું બ્લોગ બનાવવા માટે કામ લાગે. આખો દિવસ ધાબા પર દઈએ ધન ચાલતું હોય ને એટલા માટે મોજ કરવાની છે. તો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભૂકા કાઢવાના છે બરાબર, પતંગો ફૂલ ચગાવવાની છે, ફૂલ કાપવાની છે. હા તમને આવા છે, સાંજે બતાવીશ પછી મોડા. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઓકે, તો અમને લેવા આવ્યો છે અમારો મેહુલભાઈ. હવે મેહુલની રૂમ પર જવાનું છે અમારે પતંગ ચગાવવા. આ છે સંદીપનો ભાઈ. આપણી જોડે સંદીપ આવે ને એનો ભાઈ છે ને, કોપી ટુ કોપી. હા, આ જો એની બાઈક જીજે 34 વાળા એટલે ના ઘટે કશું. હે ભૂકા કાઢી નાખે. જો 34 કાઢી નાખે 34. તો ચાલો મસ્ત જઈએ ઉત્તરાયણ કરવા માટે ને પછી નાસ્તો બાસ્તો કરીને જઈશું આગળ, કારણ કે ભૂખ લાગી છે. એમ ભાઈ જા આ અક્ષય છે. ચલો, તો અમારો આવી ગયો છે અહીંયા નાસ્તો. શું મંગાવ્યું છે ખબર? આ છે ડુંગળીના ભજીયા, મેથીના ભજીયા અને વડા. મેહુલો ફોફડાવે છે ભાઈ. આજે હાથમાં આવી ગયો. મેહુલ જોડે પાર્ટી લેવાની છે એક. આ બાજુ અક્ષય. ચાલે થાણે મેં વાગ્યા છે બપોરના 2:30 અને અમે લોકો છે ને મસ્ત ગાડીમાં બેઠા છે એસી ચાલુ કરીને. કારણ કે છે ને અમે લોકો આવ્યા છે માંજલપુર, અને માંજલપુર છે ને પતંગ ચગાવતા હતા. પતંગ ચગાવીને નીચે ગાડીમાં આવ્યા હતા. ગાડીમાં જઈને અમારે જવાનું છે થોડુંક બહાર, અને બહાર જઈને અમારે થોડુંક જમાવાનું છે માહોલ. તો મિત્રો, તમારી બધાની ઉત્તરાયણ કેવી રહી અમને બધાને કોમેન્ટ કરીને જણાવજો. અને કાલે છે આપણો બર્થડે. આ બ્લોગ અપલોડ થયો હશે ને તો બર્થડેની કોમેન્ટો આવતી છે, એટલે હેપી બર્થડે બધા કોમેન્ટ કરી દેજો બરાબર. મસ્ત મસ્ત મજાની વિશ બધા કરી દેજો. અને બીજું તો શું કહીએ તમને, કંઈ નહીં કેવું. એટલે બધા પોતપોતાનું ધ્યાન રાખજો. મસ્ત મસ્ત પતંગ ચગાવજો બરાબર. 15 તારીખે આપણો આવે છે બર્થડે. 14 તારીખે આપણે વ્લોગ બનાવે છે, એટલે 15 તારીખે અપલોડ થશે. બરાબર છે. ફોન આવે છે. ચાલો મળીએ થોડીક વાર રહીને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત મજામાં હશો ને? આજે થઈ ગઈ છે 15 તારીખ અને શું છે ખબર? આજે વાસી ઉત્તરાયણ છે. વાસી ઉત્તરાયણ જોડે જોડે તમારા ભાઈનો બર્થડે પણ છે. હો ભાઈ. તો બધા રાત્રે 12 વાગ્યાથી એટલા ફોન મેસેજ ભાઈ, એટલી મસ્ત સરસ મજાની બધા વિશ કરી છે ને. હજુ બધાને રિપ્લાય જ નથી હું આપી શક્યો, કારણ કે ઉઠ્યો હું લેટ. પછી થોડા ઘણાની સ્ટોરી મેન્શન કરી. સ્ટોરી એટલી બધી આવેલી હતી. તો બધાને ખૂબ ખૂબ દિલથી આભાર કે આટલી મસ્ત સરસ મજાની વિશ કરી અમને. અને હમણાં અમે લોકો જવા માટે નીકળ્યા છે ગામડે, કારણ કે મારો બર્થડે હોય ને એટલે હું એકવાર ગામડે જરૂર જાઉં મમ્મી પપ્પાને મળવા માટે. તો બને રહેજો આજના વ્લોગમાં કંઈક. અને અક્ષયભાઈએ મને ગિફ્ટ આપી દીધું છે એડવાન્સ. શું છે પછી બધું ગિફ્ટ અનબોક્સિંગ કરશું ને તારે બતાવીશું. એ કેવું છે ઉત્તરાયણ વિશે? ઉત્તરાયણમાં તો જોરદાર ગઈ છે, પણ હાલત બગડી ગઈ છે. માથું બહુ દુખે છે તાપમાં.
બધું સાઉન્ડ ને બધું વાગતું હતું એટલે રથ બગડી ગઈ છે. બીજું બધું તમે જણાવજો કંઈક, બાકી તો આગળ આ જો બગલા બધું ઉડે છે અહીંયા. તો મિત્રો અમે લોકો છે ને કાલે ઉત્તરાયણ હતી, પતંગ બી ચગાવી પણ બ્લોગ ના બનાવ્યો, કારણ કે છે ને એટલા બધા ધાબા પર સોંગ વાગતા હતા ને બધાના ધાબા પર કે અવાજ જ ના આવે ને કોપીરાઇટનો ઇસ્યુ થાય પાછો ઉપરથી. તો હમણાં અમે લોકો છે ને ગામડે જવા માટે નીકળ્યા છે 2 જણ. ગામડે જઈને પછી ફરી સાંજે આવીશું પાછા બરોડા. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને મસ્ત વિશ કરી એના માટે બધાનો ખૂબ દિલથી આભાર. થેન્ક યુ સો મચ બધા મિત્રોને. બરાબર, આવો સપોર્ટ રોજ કરજો અમને, વ્લોગમાં કરજો, રીલ્સ હવે આપણે પાછા બનાવવા લાગ્યા છે, રીલ્સમાં કરજો. ટૂંક સમયમાં કંઈક મસ્ત વિડીયો બી આવશે યુટ્યુબ પર. બધું ધીમે બધું જણાવીશું તમને. હમણાં આપણે જઈએ ગામડે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે. મસ્ત મજાનું થેલું ભર લઈને ચોકલેટ આ રહી, સસ્તી ચોકલેટ, શાકભાજી અક્ષય લઈને આવજો. ઘર જાકે પકાએંગે મરચાં તાણા. જોઈએ આગળ શું છે રિએક્શન બધાનું. થેન્ક યુ વિશ કરી દીધી છે બર્થડે ની અમને. ચલો આ ચકલીબાઈ જુઓ, ચકલીબાઈ. પછી એને ઝૂમે છે, મને ફેમસ કરી નાખે કરીને. હેપી બર્થડે નહીં કીધું પણ ચોકલેટો મેં કેટલી બધી આપી જુઓ આને. આ ચોકલેટ તો મને ભાગતી નથી. બધી અલગ પ્રકારની છે વેરાયટી અંદર. મારા બર્થડે પાર્ટીના ઢેબરા બને છે જુઓ, જોરદાર અડદના ઢેબરા. જેને ખાવો હોય એ ખાઈ લેજો બધા એક લઈને શાંતિથી, પડાપડી ના કરતા હોય. જુઓ ચૂલા પર મસ્ત અમારી મમ્મી બનાવે છે. બરાબર, એટલે જેને ખાવો હોય એ બધા આવી જજો અમારા ઘરે. આવી રીતે બને જુઓ. કોને ભાવે છે કમેન્ટ કરજો, જેના ઘરે બનતા હોય ને. છે ને એકદમ ઓરિजिनल. को खाना का है क्या? खाएगा है अब रोकली होंगे सही जो उधर. हाँ खाएगा કેવું કઈ નહીં, માહોલ જોરદાર બની ગયો છે. આ અમારા ઘરનો માહોલ જુઓ, આવો માહોલ છે. બીજું પેલું ઘર દેખાય ને, પેલું બતાવો ને પતરી વાળું. આ પતરી વાળું પાન છે. કોઈને પતરી થઈ હોય ને આને ખાઈ લેવાનું થોડુંક, લઈ જજો આવીને. બરાબર, ચાલો હવે અમારે જમીન નીકળવાનું છે વડોદરા જવા માટે. હવે જમી લઈએ મસ્ત ઢેબરા અને શાક. Pixelmatic.